હવે ગળામાં તકલીફ છે, મટી ગયું. अभी तकलीफ है क्या? बराबर है, हो गया बराबर. अब जरूर नहीं ना, जरूर नहीं. અરે બહુ એકદમ વાંચન બી થાય અને સમજાવવાનું બી થાય, બહુ મજા આવે. આજે ક્લિયર હતું ને? અત્યારે છેલ્લો સર્ચ બહુ સરસ. हाँ છેલ્લો ચાલુ છે ને અત્યારે બહુ સરસ. अभी जो लास्ट का सर्वे चालू है ना वो भी सर्विस है. क्लियर. ક્લિયર ક્લિયર ક્લિયર. એટલે અશક્તિ નથી ને, એટલે પ્રસાદ લઈએ શક્તિ રહે, વિશ્રામ કરો. આરામ પડે છે ને. બાકી અશક્તિ એટલે એ વખતે લાગતી હતી તાવ શરદી ને એવું હતું ને ત્યારે સૂઈ રહેતા હતા. અત્યારે હવે નથી, દવાથી સારું છે. રસીક્રમ अभी ठीक है सर. તમારું ડ્રાઇવિંગ તો બરાબર હતું, તો પછી તમારું ડ્રાઇવિંગ તો બરાબર હતું, પછી રિક્ષાવાળાને શું વાંધો પડે? ડ્રાઈવર તો ખબર નહીં એને ચલો જવું છે ને પાછું એને ખબર કામ એટલે એને જગ્યા ઓછી પડી એટલે વધારે કરે. મેં જોઈએ છે કાલે એને જવા માટે નીકળ્યો પણ એટલે બાઈને થોડું એને જવાનું રહી ગયું. ટાઈમ બરાબર છે. મોટા મગર ક્યારે આવવાના છે? 1 મહિનો રોકાવાના છે પ્રભુ. 1 મહિનો રોકાવાના છે. બરાબર બરાબર. એમની તબિયત કેમ છે? સારી સારી છે. ખાલી જોવામાં જ થોડું છે. હા જોવામાં તકલીફ છે. એ ખાવામાં તકલીફ છે. બંને આંખો હા બંને વખત નજીકથી દેખાતો છે. નજીક એટલે ચોખ્ખું દેખાય. જામ ઓળખી ના શકું. અચ્છા અચ્છા.
आने वाले क्या विनोद को आगे ना कुछ कभी पधारे वो जब आप सुगमन प्रभु से बात करें 7:30 हाँ रमन प्रभु से बात कर रहे थे ना, अभी अभी आए नहीं आप तभी 7:30 आए 7:30 चाय नाश्ता देना फुल ले लिया या हाँ सब हाँ और वहाँ कार्य पूरा हो गया तो वो तो फील्ड का तो कर दिया है, लेकिन वो जो जमा करवाते हैं ना वो बाकी है। तो हो सकता है फोन से ही हो जाएगा जमा, यहीं से हो जाएगा, फिर जाना पड़ेगा शायद ना जाना पड़े तो, क्योंकि फोन से हो सकता है जमा। अगर वो जिद ना करें कि भाई आना पड़े तो यहीं से हो जाएगा। अच्छा બાબુને ચિરંજીવ બધું સંભાળે છે નહીં? આ સંભાળે બધું એને જાણે છે બધું કામ હા જાણે જોડે રહીને બધું એમને શીખવાડ્યું ને એટલું બધું અનુભવ છે એને સિવિલ કરેલું છે ને અને પોતે સિવિલ કરેલું સરળ છે હા ભલે પધાર્યા ભાવથી કેમ છે તબિયત પેલી બુક જોઈ કેવી બધું આવી જાય અત્યારે મેં વાંચ્યું હતું પણ પછી તમે આવ્યો પેલું રીડિંગ અમે કર્યું શરૂઆતમાં યોગા પછી અમને શરૂ કર્યું દિનામાં થોડું થોડું જોઉં છું થોડું થોડું રોજ જોઉં છું એ સરસ આ સંપૂર્ણ છે બધું આવી જાય સંતોષ અને શાંતિ આનંદ મળે પહેલેથી હા આખું છે અહીંયા છે ને તમે કોઈ જ તકલીફ પડે એવું નથી એવું સરસ છે બધું શાંતિ છે ત્યાં જેમ તમારે છે બધી રીતે બધા પાસામાં શાંતિ વિશ્રામથી જો ને મસ્ત બધી વ્યવસ્થા હવે ક્યાં ગયા એના બદલે ક્યાં ગયા માનપૂર્ણામાં એમની સાથે રહ્યો એટલે એમના બાબા પૂજેલા આપી દે બંધવડના બ્રહ્મ જતા એટલે એ સત્તાણુંથી એ લોકો લાભ લે છે એમના મધર પહેલાં પ્રસાદ બનાવતા રોજનામાં દીપોરા નર્મદા પછી કેશવ પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસો ઘરના પછી તે લઈ આવ્યા પછી એમને લાવ્યા એમની સાથે રહ્યો તો બહુ આનંદ હા હમણાં વાંચતા હતા ને હા ખ્યાલ આવ્યો એટલે તમે રહેશો ને તમને શાંતિ રહેશે આ લાભ પણ મળશે જગ્યા પણ પવિત્ર બધા પાસામાં શાંતિ છે બધા પાસા એ જ છે બીજું કાંઈ નથી જય પ્રભુ અરે અમે એમના પાસેથી તમારા વિશે ઘણું સાંભળ્યું એમને રાખજો સાથે હા પ્રભુજી આવી ગયા છે શું? એમને જવાનું મન ન થાય એવું કરવાનું ઓકે આવો મસ્ત આવી કંપની તમને વર્લ્ડમાં નહીં મળે આવો પ્રભુના ચરણમાં એકદમ શાંતિ છે એને ચા પાણી નાસ્તો કરવાનો આવો હા હા ચા પાણી નાસ્તો જે અનુકૂળ પડે એ પ્રમાણે ચલો આવો પ્રભુ આ ગઈકાલે આ પ્રભુ મળ્યા અમને રશ્મિન ત્રિવેદી પ્રભુ એટલે એમને માધવપુર આશ્રમમાં ત્યાં રહેલા છે અને 3SRBનો એમને પ્રાણ નિરોધથી અભ્યાસ સારો એવો છે અને એટલે પેલો જે જૂની દ્વારકા છે ને હા એ જૂની દ્વારકા ને માધવપુર સોમનાથની નજીક જૂની દ્વારકા નહીં કૃષ્ણ ભગવાન હવે બ્રિજ થઈ ગયો હવે પહેલાં વાહન ચાલતા હતા ત્યાં જવા માટે હવે બ્રિજ થઈ ગયો એના પર અમે ગયા હતા ને દર્શન કરે પહેલાં
રૂક્ષ્મણીને એને લઈ આવ્યા હતા કૃષ્ણ હા એ જગ્યા. અને એમના વિવાહને જગ્યા એટલે ત્યાં એમને કોઈ નીરુબેન કરીને કોઈ મળ્યા હતા માધવપુરમાં, એ પ્રભુ અરુણ વિશે પ્રભુ વાત બોલો કરતા છો? હતા. એટલે પછી એ એમને અરુણ પ્રભુના ફઈબા છે. હા અરુણ પ્રભુના પહેલા એટલે એમની જોડે એમને સાંભળ્યું છે, અમારી જોડે કીધું અમે નાનપણથી સ્વામી જોડે જઈએ છીએ એટલે કે અરુણ પ્રભુ બોલો. મારે કંઈ ગાઈડન્સ જોઈતું હોય તો કે નરેન્દ્રભાઈને કહું કે મને ગાઈડન્સ આપે. બહુ વર્ષો પહેલાં મળે. એટલે એ તો બાળપણથી જ અમને જાણે છે. એટલે એમને એમની જોડે સામે અમે કહ્યું ને એટલે કે કીધું કાલે અમે જવાના છીએ પ્રભુ દર્શન કરવા, એટલે કે અમે આવીશું, અમને લેતા જઈએ. માધવપુર. નિર્વાને મળીને જય પ્રભુ. આપનું નામ શું કીધું સાહેબ? રશ્મિનભાઈ. ત્યાં જ છો તમે માધવપુરમાં? હું ગાંધીનગર. માધવપુર ખાલી જાવ થાવ છું. મને વાત કરી એ એમના ફઈબા છે. એમના ફઈબા છે. હા વાત કરી. ક્યાં મળે તમને? એમને માધવપુર એ એટલે 93 માં મારા મિત્ર એમના મિત્ર છે. એટલે કોણ એ રીતે મળે. વડનગરમાં રામજીની પ્રોફેસર હતા અને એમનો દીકરો જોડે ભણતા, એટલે એ નીરજ અને આ બે ફ્રેન્ડ છે. એટલે નીરજ મને વાત કરી કે એક રશ્મિનભાઈ કરીને છે, આપણે મળીએ, એમને બહુ સાત્વિક ને ગાંધીનગરનો ભાવિકો આવે છે. એટલે એમને ભાવ વ્યક્ત કર્યો કે તમે કાલ જતા હોય તો અમને લેતા જજો અમારે દર્શન કરવા. એમની ચાપણીના ચાલે છે એ સેશન 17-6 સુધી છે અને જેટલું વધુ તમે કર્યું? એટલું કરો એટલું તમે કરો. બહુ આનંદ. બસ એટલે ત્યાંથી આવ્યા. ના મારે અમને વાત કરી બાજુ માટે બરાબર. જે આવો જાઓ. જે પછી આવે પેલા આવ્યા ભારતી માટે. હા એ મેં જોયા, આ લોકોને જોયા ત્યારે. પ્રકાશની કેવળ પણ ના બધું ટીમ રહે છે તો કમિટી માટે જજમેન્ટ કેમ આવી જાય? આમ આપણે દ્રષ્ટાંત લઈએ. વર્લ્ડના ભૂતકલ્પના ભવિષ્યનો કોઈ પણ માણસ હોય તો વ્યવહાર દ્રષ્ટિ એ જાગૃતને ગણે છે કે સ્વપ્નને ગણે છે? સ્વપ્ન હે? સ્ટાન્ડર્ડ કોને ગણે છે? સ્ટાન્ડર્ડ જાગૃત પતી ગયું. બસ તો સ્ટાન્ડર્ડ બસ પછી તો ચિદાકાશ છે એટલે પ્રકાશ, બરાબર છે, અને આભાસ છે એટલે સ્વપ્ન, એને સ્વપ્ન જેવું. હવે સરસ્વતીએ લીલાને કીધું તો શું શોખ કરે છે? એટલે પદ્મા રાજા નથી કહેતા કે હું કોણ છું એ વિચાર કરનાર, સંસારમાં શું છે એ વિચાર કરે તો જાણ. એટલે આ અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું મૃત્યુ જળ જેવું તો છે ને શોખ કરે. એટલે આભાસ છે. એટલે આજે પહેલાં શરૂઆતમાં અમે જ વાંચ્યું ને પછી ખૂબ પ્રકાશ છે ઉઘાડ કરે. એટલે મેં કે જે સંકલ્પનું સ્ફુરણ છે એ જ અહમનું અને જગતનું સ્ફુરણ છે. અહમ જ જગતનું સ્ફુરણ છે. મૂળ અહમ જગતનું બીજ જે કહેવાય મૂળ અહમ કહેવાય, અને અહમનો બીજ કહેવાય સંકલ્પ કહેવાય. કારણ કે જે જ્ઞાનથી સંકલ્પનું સ્ફુરણ છે નથી થવા દેતું એ તો બાધિત ગણે છે. તો એને પછી અહમ એ નથી, જગત એ નથી. તો સંકલ્પ કઈ રીતે બાજુને ખૂબ ઉઘાડ કર્યા છે. શરૂઆતમાં અમે જ વાંચ્યું યોગા છે. બીજા એટલે એમાં કેવી રીતે એક જ્ઞાનથી એવો શબ્દ આવ્યો, એક શબ્દમાં બધું આવી ગયું. તો જ્ઞાન છે એ પોતે જ છે. હવે આ બધું છે, જે આખો સૂર્યપ્રકાશ છે એવી રીતે આખો જ્ઞાન પ્રકાશ છે. આખો એ જ ચૈતન્ય પ્રકાશ છે અને એ છે પરમ સત્ય. તો જ્ઞાન જો પોતે છે, જેવી રીતે તમે જાગૃતને સ્ટાન્ડર્ડ ગણો છો એ પોતાને ગણો છો. સ્વપ્ન પોતાનું નથી ગણતા. તો જ્ઞાન તો પોતે જ છે. અને એમાં સંકલ્પ કેવું અહમ કે જગત એવું સંભવતું જ નથી. એ ચૈતન્ય પ્રકાશ છે એ પોતે આ પ્રકાશ છે. તો એ દ્રશ્ય આકારે દ્રશ્ય આકાર ત્યાં ભાષે છે, એના પોતામાં દ્રશ્ય આકાર નથી. દ્રશ્ય આકારની પોતાની સત્તા નથી. જેમ કે જાગ્રત સ્ટાન્ડર્ડ છે તો સ્વપ્નની કોઈ સત્તા નથી. એટલે એ રીતે એટલે જ્ઞાનથી શબ્દ આવ્યો ને એના ઉપર આખો ઉઘાડ કરે.
कितनी मिनट हुआ होगा ना यार खास अच्छा हुआ પછી તમે સાંભળી લઈશું हैं રેકોર્ડિંગમાં આજનો જ સંપૂર્ણ તો પ્રભુ આ બધા ભાવિકો એક જ શબ્દ જ્ઞાનથી એમ કે તમે સંકલ્પ છે તો સંકલ્પ નથી એ રીતે અહમને જગત નથી કારણ કે સંકલ્પનું પૂરણ છે જે તો એવું આખું જ્ઞાન એવું ભરપૂર એટલે કોઈ જગ્યાએ ખાલી છે ઘર જગ્યાએ એ જગ્યાએ બીજી વસ્તુ એ જ્ઞાન એક કંઈ તમે એક જે કહેવાય ચિદાકાશ પ્રકાશ તો એ જ છે અને એમાં એટલે મહાચિદાકાશ સ્વસામે જે સહજને વિકલ્પ તો એ પોતાથી અનુભવ હોય એટલે અનુભવને અનુભવ કરવાનો નથી પોતે જ અનુભવ છે મહાચિદાકાશ સ્વયંપ્રકાશ અનુભવ જ્ઞાન સ્વયંપ્રકાશ તો શબ્દ જ્ઞાનની અપેક્ષા નહીં તો અનુભવ પોતે જ છે જ્ઞાન પોતે જ છે ચૈતન્ય પોતે જ છે ચિદાકાશ પોતે જ છે પરબ્રહ્મ પોતે જ છે પરમ તત્વ પોતે જ છે અમે એમ કે દૂર હોઈએ આપણે અમે કહીએ છીએ ને કે એ વખતે બહુ ભાવ હોય અને નજીક આવીએ એટલે આમ આપણે- કડક ને આમ એકદમ જાણે કશું આપણે- જજમેન્ટ કરતું એવું આપણે- થઈ જાય. અરે અહીંયા ને ત્યાં ને આપણે ને બીજા એ બધું પૂરણમાં આવે ને હા એ જ અને હા આખો અખંડ પ્રકાશ જ છે આ જેમ તમારો અખંડ જાગૃત છે અને આખું સ્વપ્ન નથી એમ તો અખંડ પ્રકાશ છે અને આખો આ સ્વપ્ન નથી આ હું સ્વપ્ન છે આ સ્વપ્ન છે તો એટલે જ્ઞાનથી શબ્દ આવ્યો ને તો જ્ઞાન પોતે જ છે પોતે એટલે આ નહીં રમણ જે મસ્ત ડિસ્ટિંગ્વિશ કરે છે આ ખોટો હું નહીં સાચો હું તો સાચા હુંમાં પછી હું નથી એવી એન્ટિટી આઈડેન્ટિટી નથી આ આભાસની જે એન્ટિટી આઈડેન્ટિટી છે એવી ચિદાકાશમાં હું નથી આકાશમાં જેમ કાળું ટપકું કલંક કરી સમજાય નહીં ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કરી એટલે કેવળ આ બધું કેવળ અનંત સુધી ચિદાકાશ અને એ અનુભવને જ્ઞાનને બોધને એના પર્યાયો છે એ આભાસના પર્યાયો નથી એનો કોઈ સત્તા પ્રકાશ નથી તો બહુ અમે તો પ્રશ્ન પણ સ્વપ્નનો પૂછ્યો છે હા હા અમે એમ જ કહીએ છીએ ને અમે એમ જ કહીએ છીએ કે આ જે છે તો હવે પહેલું કોણ ધારો કે તે આપણે એમ કહીએ કે સત્તા અને સ્ફુરણ એમ કહીએ ને તો પહેલું કોણ મૂળ કોણ સત્તા સત્તા એટલે જ્ઞાન હા તો આપણે જ્ઞાન છીએ સત્ય છીએ તેથી જ્ઞાનની અંદર અજ્ઞાન નથી પ્રકાશની અંદર અંધકાર નથી નહીં તમે જાગૃતને સ્ટાન્ડર્ડ ગણો છો ને સ્વપ્નને નથી ગણતા તો જાગૃત અને સ્વપ્ન બે છે બરાબર દ્વૈત જ્ઞાન તો તમે સ્ટાન્ડર્ડ કોને ગણો છો પહેલું કોને ગણો છો પછી એમાં સ્વપ્ન નથી એટલે જ્ઞાન એટલે ચિદાકાશ છે તો એમાં આ દ્રશ્ય નથી હું દ્રશ્યમાં આવે આ લોકો વેદાંતમાં ભૂલ ક્યાં કરે છે અહમ બ્રહ્માસ્મિ એટલે આજે આ સ્વપ્ન છે એને અહમ બ્રહ્માસ્મિ કહે છે અને એની અંદર અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ નથી ચિદાકાશ સમજાય એટલે સીધું સત્તાથી જ બધા સત્તાથી નહીં સત્તા જ છે જ્ઞાનથી જ સત્તા બધા. પ્રકાશ સત્તા પ્રકાશ જ્ઞાન એટલે એમાં શબ્દ એવો આવ્યો ને જ્ઞાનથી એના ઉપર પછી ખૂબ પ્રકાશ કરે છે આજે આજનું રેકોર્ડિંગ ખૂબ 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 આ ખ્યાલ આવી ગયો ને એટલે સત્તા પ્રકાશ એટલે એ જ મહાચિદાકાશ અનંત સંપૂર્ણ સત્તા પ્રકાશ સ્વયં પ્રકાશ બરાબર એટલે સત્તા પ્રકાશ તો એ પોતે જ છે એટલે આ નહીં હા 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 પોતે અધિષ્ઠાન પ્રકાશની અધ્યસ્થ કેવળ નહીં અધિષ્ઠાન હા એ તો અહીંયા જ્યાં આપણે એમ કહીએ છીએ ને તો ત્યાં આ હું કે જગત હા એટલે સ્ફુરણ એટલે સંકલ્પ પેલો જે સ્ફુરણ આપણે આભાસ કહીએ છીએ અભ્યાસ તો એ સંકલ્પ હા પણ એમાં સંકલ્પ નથી સંભવતો નથી હા પૂરણ સંભવતું જ નથી સંભવતું. જેમ જાગૃતમાં સ્વપ્ન સંભવતું નથી. એટલે સંકલ્પ અને પછી અહમ ને જગત એ કાંઈ સંભવતું નહીં છે જ નહીં બાજુ દાખલ છે ક્લિયર નથી બહુ સરળ છે અરે આ તો આવું કંઈ કેમ પણ એક વસ્તુ જ આવું વાંચો છું ને ખબર પડે ના પ્રકાશથી જ ખબર પડે શબ્દ બુદ્ધિથી ખબર ન પડે પ્રકાશ એટલે પ્રકાશ છે આપણો પ્રકાશ જેમ આ બધો સૂર્યપ્રકાશ જ છે અને તે દ્રશ્ય ભાષે છે પણ દ્રશ્ય નથી એમ સૂર્યપ્રકાશ જે મૂળ છે એ પ્રમાણે ગણીએ છીએ આપણે સ્ટાન્ડર્ડમાં જેમ જાગૃત ગણો સ્વપ્ન ગણતા નથી ચિદાકાશ ગણો અને પછી સ્ફુરણ ગણતા નથી સ્ફુરણ એમાં સ્ફુરણ સંભવતું નથી સ્ફુરણ શબ્દ જે ક્રિયાવાચક છે અને એ ભારતી માતાજી એમાં- રસ્તામાં કહ્યું કે સ્વામીજી એવું નથી કહેતા કે ભગવાન બધું થઈ રહ્યા છે નથી કહેતા ભગવાન બધું છે કે છે અને રસ્તામાં એવું તત્વ બોલશે એમને જોયે છે વાંચે એમને બહુ આનંદ હા. આવે બધું પહેલેથી છે સંપૂર્ણ એટલે એ કે હું થોડું થોડું જોઉં છું તમે આપ્યું ને
એટલે આખું યોગા છે તો પહેલેથી છેલ્લે સુધી એનો પ્રકાશ જ છે આખો. જો હોય છે એટલે એમને એવો ભાવ કહેતો કે હું આમ કે એકાદ રાત એ રોકાઈને ત્યાં તત્વના અણુ પરમાણુ કે આપણામાં ઉતરે એમ કે એક રાત શું કામ અહીંયા જ રહે ત્યાં કંઈ નથી. ત્યાં એટલે એ કહે છે કે ત્યાં ખાલી બધું ક્રિયા એમ કે બધું આઉટસાઇડ સ્ટ્રક્ચર હોય ને. બધે પ્રક્રિયા જ છે અને પ્રક્રિયા આભાસમાં આવે. હા એમાં પ્રક્રિયા એટલે ક્રિયા કે સ્ફુરણમાં આવે. હા પૂરણ ક્રિયા એટલે સ્ફુરણ ચલન. હા હા આ તો આપણે જળ ભલે હાલતું દૂધતું આપણે જોઈએ અને તરંગ જોઈએ પણ નિરાકાર જળ જ છે. એ ચલનય નથી ને તરંગે નથી. એટલે તમારે ગણવું હોય તો તમે જળ ગણો કે ચલનને તરંગ ગણો. મૂળ ગણો હા ને. જળ આ તો મૂળ જળ જળ પછી જળની અંદર જુઓ તો પછી ચલન ને તરંગ નથી. પેલું જે એટલે એ ક્રિયા જે છે તો એ લોકો ક્રિયાથી જાણવા જાય છે એટલે શબ્દ બુદ્ધિથી. શબ્દ બુદ્ધિ એમ જ આવે ચલન તરંગમાં. હા એ સંકલ્પને અહમને જગતમાં જ બધું આવે. અને આ સીધું જ્ઞાન એટલે જ્ઞાન સ્વયં છે. હા સમજે કે નહીં? એટલે માચિદાકા સ્વસમય છે સહજ નિર્વિકલ્પ. હા, એ તો- એટલે પોતાથી અનુભવ એટલે પોતે જ અનુભવ પ્રભુ છે. એ સત્રાક્ષર આવે ને પછી અમને ગમે સહજ તેવું સહજ નિર્વિકલ્પ એટલે એમાં એનો કોઈ વિકલ્પ અને નથી. એ સ્વસંવેદ્ય કેમ કે મને અનુભવ નથી પણ એ અનુભવ જ છે. સ્વસંવેદ્ય જ છે પોતે પોતાથી અનુભવ એટલે માચિદાકા અનુભવ માચિદાકા એમ. માચિદાકા જ્ઞાન માચિદાકા બોધ માચિદાકા એમ. એટલે પછી એમાં જુઓ તો પછી ચલન તરંગ નથી એટલે સંકલ્પ એટલે સ્ફુરણ કે સંકલ્પ કે અહમ કે જગત કે કશું છે જ નહીં. બીજું થતું નથી. જેવી રીતે સ્વપ્નમાં બધું દેખાય છે પણ જાગ્રત ગણો છો પછી જાગ્રતમાં તમે જુઓ તો સ્વપ્ન છે સ્વપ્નનું કાંઈ નથી. એવી રીતે તમે ચિદાકાશ એટલે ચૈતન્ય જુઓ એટલે પ્રકાશ કે જ્ઞાન કે અનુભવ કે બોધ તો પછી એમાં છે જ નહીં. કેવળ પ્રકાશમાં અમે અત્યાર સુધી જેટલા જજમેન્ટ કરાવે એના મારા એમને માફ કરી દેવું. પ્રભુ કેવળ પ્રકાશ સ્વરૂપ છે પણ અમારું મન અમે કેટલી વાર એમ કે પણ મને એમાં એવું એ પછી પ્રમાણ ન ગણે ને પ્રમાણ તમારે પ્રમાણ પ્રકાશ ગણો તો પછી સ્વયં પ્રકાશ છે પ્રકાશમાં ના ગણાય પણ અને સહજ નિર્વિકલ્પ છે. અને અમારી અંદર એ જે વસ્તુ પણ અમે કરો છો એ નથી એમ. અમે એને માટે પ્રભુ ક્ષમા માંગીએ છીએ અને અમારા મનને બહુ શુદ્ધ થાય એવું કરજો. એટલે ખોટું પણ એ છે જ નહીં એને શું કરશો તમે અને જે છે એને શું કરશો એ તો છે એ છે જ નથી એ છે જ નહીં. પ્રકાશ છે એ તો પ્રકાશ છે. અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ સહજ છે. અહીંયા એ છે આ આખું વાતાવરણ. એટલે માણસ છે ને એકદમ ડાયરેક્ટ છે સીધું એમ કે આ બધું શું છે તો અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ બસ એવું સીધું. પછી બીજું એમાં સંભવતું જ નથી. ચલન પૂરણ કે એટલે ચલન ક્રિયા એટલે પરમપિતા શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ. પરમપિતા શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ એટલે ક્રિયા કયો એ જળ છે. ક્રિયા જળ છે અને ચૈતન્ય જે ચિદાકાશ છે શુદ્ધ એ નિષ્ક્રિય નિર્લેપ શુદ્ધ શુદ્ધ. એમાં ક્રિયા છે જ નહીં એટલે ચલન છે જ નહીં. એટલે સંકલ્પરૂપી તરંગ અહમ જગતરૂપી તરંગ પછી આ નામ રૂપ ઉત્પત્તિ સુધી લે કશું છે જ નહીં. અને નિશ્ચલ છે ઇમ્યુટેબલ નિરંજન નિરાકાર નિર્વિકાર છે જ. હજરામાં અખંડ વિનાશી એ બીજું છે જ નહીં. બીજું થતું જ નથી. આવ સહજ છે इंडिया मामा तो अच्छा ठीक है नजदीक में हो गए है क्या? हाँ इधर આજે કાલ સવારે 4:30 વાગ્યાની ફ્લાઇટ છે એટલે આજે રાત્રે અમે નીકળશું બાલિકામાં. हाँ એટલે આજે હું પ્રભુના દર્શન કરવા હાર્ટનો ટેસ્ટ થઈ ગયો. હાર્ટનો ટેસ્ટ ને બધું થઈ ગયું. શું કીધું? અને એમ કે તમારે હવે રેગ્યુલર દવા ચાલુ કરવાની એટલે જે તમારી એજિંગ પ્રમાણે 50-52ની એજ હોય એટલે 30% તો બ્લોક થઈ જાય એમ કે હાર્ટ. એટલે તમારે એવરેજ જેટલું જ છે એટલે કોઈ નવું સર્જરી કે કશું કરવાની જરૂર નથી એવું કંઈ. પણ એમ કે તમારે લોહીને પાતળું કરવાનું અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લાઈફ ટાઈમ એમ કે ચાલુ રાખવાની એટલે નવું બ્લોક થાય નહીં એમ કે. એટલે કોલેસ્ટ્રોલ થાય ને એવું લેવાનું નહીં. ફેટી કોઈ વસ્તુ નહીં લેવાની. હા ત્યાં આગળ બધું ચીઝ પનીર કે એવું વધારે હોય ને હા ભાઈ પછી બધું ફ્રાય તળેલી તેલ હા વસ્તુ તળેલું ના કપડે ધોરે એટલે લાઈટ વસ્તુ લેવાની. તેલ ઘી વાળું ના લે.
અચ્છા તો આમને રહેવાનું છે ને? એ અત્યારે તો અમારી જોડે આવ્યા છે, પણ એવું ભાવ વ્યક્ત કરતા હોય છે કે અમારે રોકાવું છે એવું. એટલે અમે કીધું કે અમે તમને વ્યવસ્થિત જે સરળ અને સાચો માણસ હોય એવો ટેક્સીવાળા નંબર આપીએ તો તમારે જ્યારે બી જવું હોય તો તમે એને કોલ કરો તો એ તમને લઈ જાય, મૂકી જાય. એટલે એક પ્રભુ હતા અમારી જોડે મહાચિદાકાશ પ્રાગટ્ય દિનના દિવસે કે એકાદ વખત ટેક્સી લઈને આવ્યા હતા અમારી જોડે. એટલે એમને અહીં બી મળે, પછી રાયગઢ ત્યાં પેલા યજ્ઞવાળાને ત્યાં મળવા ગયા હતા. તો પછી અમને કે ત્યાં શાંતિ હતી અને બધું ખાવાનું બધું સાત્વિક હતું એમ. કોણે કીધું? જે ટેક્સી લઈને જે યંગ છોકરો મહારાષ્ટ્રીયન આવ્યો હતો ને કે પણ કે ત્યાં રાયગઢ જે ઉત્સવ ચાલતો હતો યજ્ઞનો, કે ત્યાં બધું કોલાહલનો પોહા જ હતી એમ કે. એટલે એ કે મને ત્યાં અંદરથી આનંદ આવ્યો એમ કે એ થાકીને આવ્યો હતો એટલે એને વિશ્રામ કર્યો, પ્રસાદ લીધો, કે અહીં એકદમ મસ્ત હતું એમ. એટલે બીજું કાંઈ છે નહીં ને? હા. અહીં શું કોઈ ઝંઝટ નથી. એટલે હવે તમે રહેવો, આપણે સામાન્ય શબ્દોમાં કહીએ, ધારો કે જનરલ લેંગ્વેજમાં કોઈ માણસ આવે તેમ કે અહીંયા બધી વ્યવસ્થા છે, પણ વ્યવસ્થા કરતાં એ વ્યવસ્થાની એના આધારમાં તત્વબોધ શાંતિ, તત્વબોધ એને લીધે બધી શાંતિ. એટલે સંસાર જેને માયા આપણે કહીએ છીએ, મોં બધું, તો એ અવિવેક અવિચારની અશાંતિ, આચાર વિચાર આહાર વ્યવહારનો ઢંગલો. અને અહીંયા તત્વબોધ શાંતિ પછી બધું આચાર વિચાર આહાર વ્યવહાર બધું વિવેક, સંતોષ, શાંતિ જ હોય, આનંદ મંગળ જ. મેઇન પાયો જો બરોબર હોય, પાયો તત્વ બધી શાંતિ, વસિષ્ઠ પ્રકાશ અને સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વ હોય. 35 દિવસમાં ફોરમથી 9 લિસ્ટ આપ્યું. 9 લિસ્ટ મળી, પત્રિકા લીધી. 50મો રાઉન્ડ થશે અહીંયા આવતી મહાશિવરાત્રી. રશ્મિન પ્રભુને આપજો ને નવી પત્રિકા જોડે આવે પ્રભુને આપી. એ તમને ક્યાં મળે? એ ગઈકાલે અમે પેલા ભાઈ જોડે વાત થઈ ને, નીરજ પ્રભુ કરીને બીજા એક મારા મિત્ર અમને લઈ જવા આવ્યા હતા ને, પેલા માલસર અમે રોકાયા હતા. એટલે એને એના પત્ની 2 જણ પેલા બીજા કોઈ ઓરસોવાળા એક માડી હતા એમને ત્યાં લઈ જવા આવ્યા હતા. એટલે એ નીરજ પ્રભુના એમને ઓળખતા હતા. એટલે એમને વાત કરી, એટલે અમે ગઈકાલે મળ્યા ત્યાં દાદા ભગવાનમાં અમે બેસીને વાતો કરી થોડી વાર. પછી કીધું કાલે અમે સ્વામીજીને દર્શન કરવા જવાના છીએ હવે, એટલે કે હું આવીશ તમારી જોડે. એને ચા પાણી નાસ્તો કરો. એટલે એ કોઈ શિબિર માટે આ જગ્યા જોવા આવેલા પહેલાં ભૂતકાળમાં. એટલે કે હા રામજી પ્રભુને બધા બહુ સરળ છે એમ કે એમને ઓળખતા. આપણે આવીને અહીં જીવંત કરી દીધી જગ્યા. આમ તમારું ગામ કયું? આમ અમદાવાદ પ્રોપર? હા. કે આપણે આવીને આ જગ્યા જીવંત કરી દીધી એવું કહે. તમારે ચા પાણી નાસ્તો લેવાનો? લેવા એમને ચા પાણી કરે. હા લેવડાવો. લેવડાવજો ચા પાણી નાસ્તા. મામા પ્રભુ આવ્યા? कपड़े धो रहा कपड़े धोने वस्त्र से। अच्छा अच्छा तो इसको नर्मदा में पधरने के लिए देना। वो आनंद प्रभु आए ना? એક ફોટો લઈએ. क्या છે ફોકસ ક્યાં છે? આ 3 લેન્સ છે ને, 3 નહીં હોય, એમાંથી એક હશે. તમે જોતા હશો ને જે લેન્સમાંથી, એમાંથી જુઓ છો. બોલો. ટોપનું. હા એમ. આવ્યો એકદમ નેચરલ છે ને? હા સહજ. બરાબર, સહજ. તમારે રહેવાનું જ છે આપણે સર? હાજો. એટલે આજે ક્યારે નીકળવાનું? ચા પ્રસાદ લઈને. એમ અત્યારે નીકળવાનું? હા. ગાંધીનગર? અત્યારે પાછા ગાંધીનગર જઈશું, પછી થોડું પેકિંગ ને બધું કરી સાંજે નીકળવું. બરાબર. અચ્છા, હવે ક્લિયર થઈ ગયું ને? હા બરાબર, ક્લિયર. પ્રકાશ જ છે અને પ્રકાશ છે એને તમે પ્રમાણ ગણો, પછીમાં અજ્ઞાન અંધકાર સંભવતો જ નથી. એટલે પુરાણ ચલનમાં ક્રિયામાં આવે જળ છે, એટલે ચૈતન્યમાં જળ સમજ, ચૈતન્ય જળ બે છે જ નહીં, ચૈતન્ય જ છે એનું કેવળ ગુણ.
પૂર્ણ કરો હાલે કોણ છે નાની આપણને ક્યાં મૂક્યું શ્રીફળ છે કાલે આનંદ પ્રભુને નર્મદનો પધરાવ આપજો લઈ જાઓ કેતન પ્રભુ પાસે લઈ જાઓ આપ્યો પ્રસાદ દો એ તો આનંદ પ્રભુ આવે ને આપશો ને પધરાવી દો સ્નાન કરે આજે તો બરોબર વંચાતું હતું ને સરસ ક્લિયર ક્લિયર આવતું અવાજે સરસ હતો બધાને સંભળાતું હતું કે પ્રહલાદ પ્રભુને એકલાને જેવું થયું ના ના એટલે અમુક ટાઈમે પેલું એ થાય ને તો પેલા એમ કે આ પેલું હમિંગ ને એવું થાય છે ને હમિંગ આમ સંભળાતું હતું ખરું સંભળાય તો આજ તો ક્લિયર ક્લિયર પરમ ચિદાકાશ પરમ ચિત્ત અખંડ જ્યોતિ જો ફૂલ ફોકસ છે સૂર્યનારાયણ ભગવાન લઈ લ્યા 3,000 બબુ મળીને આપ્યા છે એ લખી દીધા છે બરાબર નથી આપ્યા હતા બીજું કંઈ હું જો શાકભાજી લેવા જઉં છું સવિતા મળીને દવા લાવવાની 2 પતી ગયા લખી લીધું બધું